પણ ત્યારે તો બાલક જીવન હોય એટલે આપણે જે કરીએ તે રમૂજમાં કરીએ, મોજમાં કરીએ. પણ જ્યારે આપણે કાંઈ પણ ધાર્મિક ક્રિયા કરીએ ને ત્યારે ધાર્મિક ક્રિયા પણ કેવી હોવી જોઈએ? ચલો મારાથી ઉપવાસ નથી થતા, કાંઈ વાંધો નહીં, ક્લિયર થઈ જાઓ તમે. મારાથી એકાસણા નથી થતા, ક્લિયર થઈ જાઓ. ક્યાંય પણ ફોર્સ નથી કે આવું તમારે કરવું જ પડશે. જૈન દર્શન કોઈ બાબતમાં ફોર્સ કરતો જ નથી. અગર ફોર્સ કરતો હોય જૈન દર્શન તો ક્યારે પણ મહાવીર ભગવાન એમ ન કહે કે આહા શુહમ દેવાણું પ્રિયા. શું કહે છે મહાવીર ભગવાન? જેમ તમને સુખ ઉપજે તેમ કરો. નહીં તો શું કહે? નહીં, તમારે આમ કરવું જ પડશે. શબ્દ જૈન દર્શનમાં બિલકુલ નથી. તમે જે કરો પારદર્શી રહીને કરો. ભલે 5 મિનિટ તો 5 મિનિટ, 1 મિનિટ તો 1 મિનિટ, પણ વ્યवस्थित करो. तो ईमानदारी कैसी होनी चाहिए? जिसे आप सच्चे दिल से करते हैं. मानी भक्ति करवी છે તો કરો સચ્ચે દિલથી. 4 જણા દેખે ત્યારે આપણે તાળીઓ પાડીએ, હા, અને પછી દેખે કે હવે કોઈ નથી ત્યારે આપણે આપણી મોજમાં આપણું કરીએ. એ ના હાલે. કહે जो भी करना है कैसे करो? सच्चे दिल से करो. ईमानदार बनो, दुनिया से नहीं. ईमानदार बनो दुनिया से नहीं, खुद से. હા, આવું જીવન હોય તો મસ્તી આપણામાં આવે કે ના આવે? હા, તો સમૃદ્ધ આપણે હોઈએ કે ન હોઈએ? અમે સાધુ સંતો પણ અત્યારે ઢાંક પીછોડા કરીએ છીએ, બેઈમાન થઈ ગયા છીએ. બેઈમાન થઈ ગયા છે એટલે દુઃખી છીએ અમે પણ તમારી જેમ જ. અને જ્યાં બેઈમાની નથી ત્યાં માણસ આજની તારીખે સુખી જ હશે. તો ईमानदारी किससे करनी चाहिए? दुनिया से नहीं. दुनिया કહે છે જરાવાર માટે, એટલે આપણને મોજ મળશે કે નરેશ મુનિ બોરા ખાસા અહીં, પણ અંદર ખાસો અહીંયા નહીં, એ તો નરેશ મુનિ કે ખબર હે. તો માણસને કઈ રીતે જીવવાનું છે? દુનિયા કહે છે તે રીતે જીવવાનું છે કે મારે મારી રીતે જીવવાનું છે? આપણે છીએ ને બધા, તમે અમે, આપણે બધા કઈ રીતે અત્યારે જીવીએ છીએ ખબર છે? સમાજ શું કહે છે? સમાજ શું કહે છે? એટલે સમાજ કાંઈ ન કહે એટલા માટે સમાજને જોઈને કરવાનું. અત્યારે અમે જે નિયમો પાડીએ છીએ ને, હકીકતમાં દિલથી નથી પાડતા. સમાજ કાંઈ કહેશે તો, ગુણવંતીમાં કાંઈ કહેશે તો, આ ફલાણા ભાઈ કાંઈ કહેશે તો, એટલે સરસ રીતે અમે મોઢા સાફ કરીને તમારી સામે બેસીએ. દુનિયા કાંઈ કહેશે તો, સમાજ કાંઈ કહેશે તો, પણ છેવટે સમાજ શું કહે છે? રામ બોલો ભાઈ, રામ બોલો. સમાજ તો આ જ કહેવાનો. તો આપણે અત્યારે ઘણી બધી ચીજો છે ને સમાજને જોઈને કરીએ છીએ. જ્યારે આપણે કાંઈ ભક્તિ કરતા હોઈએ ને ત્યારે આમાં મોઢું ફેરવીએ કે નેરે તો બરાબર રહેતો ને, કોઈ નનારી તો આ મૂજી રીતે કહ્યા. હા, એટલે ઘણી વખત માણસ છે દિલથી નથી કરતો, પણ કોકને જોઈને કરે છે. ईमानदार बनो दुनिया से नहीं मगर खुद से. अपने सपनों बनो. अपने सपनों बनो. ये શું કહે ભગવાનને ખબર. મતલબ કે તમે એવા સપના સજાવો કે તમારી જિંદગી એકદમ સરસ મજાની થાય. તો ઈમાનદારી વિશે અમે બેંગ્લોરમાં એક સેમિનાર રાખ્યો હતો. આ બધા આરટી શું કહેવાય, આઈટી ઓફિસ સેક્ટરોનો એક સેમિનાર રાખેલો. બધા એ લોકો રાતના શનિવારના આવે, જુવાન છોકરીઓ પણ આવે, છોકરાઓ આવે. આ ઈમાનદારી પર રોજ ચર્ચા કરતા હતા. તો ફ્રેન્કલી છોકરા કહેતા હતા, મારા સાહેબ ઈમાનદાર આપણે રહીએ તો બહુ સારું, પણ હમણાં અમે આ જોબ કરીએ છીએ એમાં બિલકુલ બેઈમાની સાથે જોબ કરીએ છીએ. બિચારા ખુલ્લા વાત કરતા હતા કે મારા સાહેબ શું કરીએ, આ બધું કરવું પડે છે. પણ હા, કેવલ આપણી પૈસા સામે દ્રષ્ટિ ન હોય અને જીવન સાથે દ્રષ્ટિ હોય તો ચોક્કસ ગમે તેવી તકલીફો આવે, ઈમાનદારી આપણે ન છોડીએ. તો ઇક્કાઈ રાઠોડની વાત આપણે કરી રહ્યા છીએ આ વિપાક સૂત્રમાં. ભાગ્યશાળીઓ વચ્ચે હું વાત કરું કે આ દુનિયામાં પૈસાના અભાવે
લોકો 1% જ દુઃખી છે પૂરા વિશ્વમાં. પૈસાના અભાવે 1% દુઃખી છે, બાકી સમજના અભાવે દુઃખી છે. પૈસાના અભાવે 1% દુઃખી, બાકી સમજના અભાવે લોકો બિચારા દુઃખી રહેલા છે. આપણે કેટલીક જાતિઓ તરફ નજર કરીએ તો બિચારાઓમાં સમજ શક્તિ નથી. જુવાન છોકરીઓ ગુટકા ખાય, જુવાન છોકરીઓ, આપણી પણ જુવાન છોકરીઓ સિગરેટ પીએ, બ્રાઉન શુગર વગેરેનો ઉપયોગ કરે. આ બધું ક્યારે થાય છે? ક્યારે થાય છે? અગર સમજ હોય, તમે ભણ્યા છો, ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે, કમસે કમ એટલી તો સમજ હોવી જોઈએ કે આ વસ્તુ ખાઈશ તો મારા શરીર માટે નુકસાની છે, અગર લગ્ન થશે તો દાંપત્ય જીવન માટે પણ નુકસાની છે. સમજ ભણ્યા એટલે એમ ન સમજવાનું કે સમજ આવી ગઈ. ઘણી વખત આપણે એમ માનીએ કે ડિગ્રીઓ ઘણી મળી ગઈ એટલે સમજ આવી ગઈ, પણ કેવલ ડિગ્રીઓથી સમજ નથી આવતી. ઘણી વખત એવું મને છે કે ડિગ્રીઓ નથી એ માણસો સમજુ છે, અને જે ડિગ્રી ધારી છે એ સમજ વગરના છે. એટલે આ જગતમાં 1% લોકો પૈસાથી દુઃખી છે, બાકીના જેટલા ટકા રહેલા છે નરેન્દ્રભાઈ, કેટલા ટકા છે બાકી? 99% માણસો દુઃખી શેનાથી છે? સમજના અભાવે. મૂળ મુદ્દા પર આવી જાઓ. ઇકાઈ રાઠોડ એટલે આ મૃગાપુત્રનો જીવ. વર્ણન ગાંગીભાઈ તમારી ગેરહાજરીમાં અમે કર્યું, થોડું વર્ણન એ કર્યું કે આ જે મૃગાપુત્ર છોકરો છે એના શરીરમાંથી દુર્ગંધ કેવી નીકળતી હતી એ વર્ણન આ વિપાક સૂત્રમાં આપ્યું છે કે જેટલા જાનવરો છે એ મરી જાય અને એનો મરદા પડ્યા હોય અને કોહવાયેલા હોય, સડેલા હોય. અત્યારે માની લો એક કૂતરો અહીંયા બિચારો શાંત થઈ ગયો છે, 2, 5, 15 કલાક પડ્યો રહ્યો છે અહીંયા એનું બિચારાનું શરીર, તો શું આવે? હા, અને એ દુર્ગંધ ઘણા ટાઈમ સુધી ફેલાયેલી પડી હોય, જ્યાં સુધી એની ડેડ બોડી ન જાય ત્યાં સુધી. તો આમાં સૂત્રમાં વર્ણન કરે છે કે ખાલી કૂતરો નહીં, જેટલા જાનવરો રહેલા છે એ જાનવરોની ડેડ બોડી સડે, અને ડેડ બોડી સડ્યા પછી એમાં જીવાત પડે, અને જીવાત પડ્યા પછી જે ગંધ આવે એ ગંધ આ મૃગાપત્રના શરીરમાંથી આવતી હતી. સુગંધ આવે તો પુણ્યશાળી કહેવાય, દુર્ગંધ આવે તો પુણ્યશાળી ન કહેવાય. પુણ્યનો અભાવ, જો કે તીર્થંકર ભગવંતો તો એટલા પુણ્યશાળી હોય, આપણે આપણી જીભથી ન કહી શકીએ એટલા પુણ્યશાળી તીર્થંકર ભગવંતો હોય. કદાચ આપણે સુગંધી અગરબત્તી ન કરીએ ને માની લો તો પણ તીર્થંકરો તો હંમેશા સુગંધવાળા હોય. જો કે આપણી સુગંધની કાંઈ વેલ્યુ નથી, આ તો આપણે આપણી ભક્તિથી કરીએ છીએ. આપણી પાસે સુગંધ છે શું? હા, અગરબત્તીઓ તો ઓરિજિનલ છે નહીં. બીજા ધૂપ બૂપ હવે તો ઓરિજિનલ બહુ ઓછા છે, કારણ કે હવે માણસ તો પૈસાની પાછળ પડ્યો છે, અને પૈસાની પાછળ પડ્યા પછી બધી ચીજોને માણસે શું કરી નાખી છે? બગાડી નાખી છે. ખબર નહીં હજી પણ આપણે કેવું બગડેલું ખાશું, પણ નસીબ આપણા તીર્થંકર ભગવંતોના શરીરમાંથી સુગંધ આવે, જળ હળતા પુણ્ય રહેલા હોય એમની પાસે, જ્યારે આપણા શરીરમાંથી તે છતાં હજી આપણા પુણ્ય છે કે એટલી દુર્ગંધ નથી આવતી કે આજુબાજુવાળાને જરાક સૂગ ચડે. પણ ઘણી વખત પાપનો ઉદય હોય તો એટલી શરીરમાંથી બદબૂ નીકળતી હોય, સ્નાન 4 વાર કરે તો પણ શરીરમાંથી બદબૂ નીકળતી હોય, એ પણ પાપનો ઉદય કહેવાય. તો આ મૃગાપુત્રના શરીરમાંથી તો એકદમ ગંધ આવતી હતી, અને એની માં પણ જ્યારે જતી હતી એ ભોયરામાં એ મૃગાપુત્ર સુધી પહોંચતી ન હતી. ઠેલાણ ગાડી રાખી હતી, ખાવાનું રાખી દે ઠેલાણ ગાડીમાં, ધક્કો મારી દે, એ ઠેલાણ ગાડી ત્યાં સુધી પહોંચે, મૃગાપુત્ર ખાય, બસ આ પરિસ્થિતિ હતી. સગી માં પણ નહીં, તો સગી માં હોય એ ગમે તેવા સંતાનને ઈચ્છે
ગમે તેવા સંતાનને સગીમાં પ્યાર કરે, પણ જોઈ લો આ સગીમાં છે, દરેક પુત્રો પર પ્યાર છે, એના પર પણ પ્યાર છે, પણ એના શરીરમાંથી જે દુર્ગંધ આવે છે એ દુર્ગંધમાંથી પણ સહન થતી નથી. તો આ ઈકાઈ રાઠોડ એણે પોતાના જીવનમાં શું કર્યું? તો એ 500 ગામોનો માલિક હતો. 500 ગામોનો માલિક હોવાને નાતે ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવતો, ટેક્સ. તે ટેક્સ ફાવે તેટલો ઉઘરાવતો. બિચારા ગરીબ લોકો રહેલા હોય, ગામડામાં વસતા લોકો રહેલા હોય, એમને નિયમોની કાંઈ ખબર ન હોય અને એમની પાસેથી ગમે તે રીતે હવે ખેતર માટે આ ખપશે અને આ ખેતર માટે તે ખપશે, હવે આટલા પૈસા તમને આપવા પડશે ને આટલા પૈસા તમને આપવા પડશે. એ ઈકાઈ રાઠોડ જે કહે તે ખેડૂતો, 500 ગામના ખેડૂતો એને કર આપી દેતા હતા. બિચારા ગરીબ લોકો ઘણી વખત ખેંચાઈને પણ જે તે લોકો કર માંગતા હોય એમને કર આપતા હોય છે. હવે તો લોકો થોડા સમજદાર થઈ ગયા છે, થોડી માહિતીઓનું પ્રસારણ પણ મીડિયા દ્વારા થઈ રહ્યું છે, એટલે લોકોમાં જાગૃતિ આવી છે. નહીં તો ઘણી વખત આપણા લોકો પણ જ્યારે દલાલીનો ધંધો કરતા હતા, અનાજ દલાલી વગેરેનો, તો બિચારા ખેતરોમાં જાય, આપણા માણસો ખેડૂતો પાસેથી અનાજ લે, જેમ તેમ વજન કરે, ઘણું લઈ લે વજન, એવી રીતે ગડબડ ઘોટાળા કરી અને લઈ લે. ભાગ્યશાળીઓ એક તો ચોક્કસ વાત રહેલી છે, યુગ ગમે તેવું આવશે પણ કેટલાક નિયમો જે છે એમાં ફેરફાર નહીં થાય. આનું આ પરિણામ એમાં ફેરફાર બિલકુલ નહીં થાય. સારું કરીશું તો એના સારા પરિણામ, નરસું કરીશું તો એના નરસા આ બે ચાર જેવી વાત સતયુગમાં પણ હતી અને કલયુગમાં પણ ચાલવાની છે. એમાં જરા માત્ર પણ ફેરફાર નહીં થાય. તો કર વસૂલે છે, દ્વિગુણા 4 ગુણા ધાન્ય પણ લઈ લે છે અને પ્રજાજનોનું દમન કરે છે. ગરીબો પાસેથી ખેંચીને લેવા જેવું નથી, બિલકુલ નહીં. અમને એક અમારા મહારાજશ્રીએ કીધું કે મહારાજશ્રી, આજે પૈસા માટે પણ આપણને ખરેખર હાથ જોડ કરવા જેવા છે. માણસો કઈ રીતે કમાય છે, કેમ કમાય છે, કમાવાની શું પદ્ધતિઓ છે. આજે ઘણી વખત ઘણા લોકોના પૈસા કે અનાજ લીધા પછી આપણી બુદ્ધિઓ ભ્રષ્ટ પણ થઈ શકે છે અને હકીકત છે, જેવું અન્ન તેવું મન. અને ધન બગડેલું હોય ને, અને એ બગડેલા ધનથી અન્ન ખરીદાય ને તો એ અન્ન પણ બગડેલું જ હોય. અને બગડેલું અન્ન એટલે કે ભોજન આપણે લઈએ તો એના કારણે આપણા સાત્વિક વિચારો ચલાઈ જાય. ભલે માણસ આજે માને છે કે અમે ખૂબ પૈસાદાર થઈએ, સારા પૈસાદાર થઈએ, પણ હકીકતમાં જ્યારે દુકાનના થડા પર બેસે ને ત્યારે મંદિર સમજી કરીને બેસવું જોઈએ. ભલે આપણને ઘણી વખત એમ લાગે કે આ ફલાણો માણસ બોલીઓ બહુ સારી બોલે છે, પણ એ સારી બોલીઓ પાછળ શું છે એ આપણને ઘણી વખત ખબર નથી. આપણે રાજી થઈએ કરોડોની બોલી બોલ્યો, પણ આજે એ કરોડોની બોલીઓ છે ને આપણા ધર્મ સ્થળોને પવિત્ર નથી કરતી. અને એનાથી ધર્મનું ઉત્કર્ષ આપણે માનતા હોઈએ તો એનાથી ધર્મનું ઉત્કર્ષ પણ બિલકુલ નથી. પૈસા આજે કેવી રીતે લોકો કમાય છે. હમણાં એક કંપનીની હું વાત કરું, નામ નહીં લઉં. એ કંપનીએ કોઈક જીન મંદિરમાં કંઈ કાર્યક્રમ હતું, કરોડોની બોલી બોલ્યા અને એ પછી થોડા જ સમયમાં મીડિયામાં ચમક્યા એટલે ઘણું બધું ધૂળધાનીને વાહ પાણી થઈ ગયું પૈસો. હવે આ પરિસ્થિતિથી આપણે ધર્મને મૂલવીએ કે ઉછામણી બહુ થાય તો ધર્મનો જય જયકાર થાય. તમારો શું મત છે આમાં?